ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના વચન અને ટૂંકા મનન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. મારો તંબુ નષ્ટ થયો છે ને મારા સર્વ દોરડા તૂટેલા છે. મારા પુત્રો મારામાંથી નીકળી ગયા છે ને તેઓ નથી. મારો તંબુ ફરી તાણવાને ને મારા પડદા બાંધવાને કોઈ નથી. યર્મિયા પ્રબોધકનું પુસ્તક 10મો અધ્યાય 20મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. વચનમાં જે લાગણી છે, વેદના છે, પીડા છે, અનુકંપા છે, એની સાથે જે ફરિયાદ છે, તે જાણો, તે જુઓ, તે સમજો, તે અનુભવો કે કેવી દારૂણ પરિસ્થિતિ, અને એ પણ આપણ માણસ જાતની જે વિશ્વાસ ભરોસો ઈશ્વરે રાખ્યો હતો, ખાતરી પરમેશ્વરે માણસ પાસે રાખી હતી, તેમાં તે ખરો ઉતર્યો નહીં. તક ગુમાવી, તક નહીં પરંતુ અનેક તકો ગુમાવી. પરિણામ સ્વરૂપ આ પીડા ઉદ્ભવી, આ દુઃખ અનુભવ્યું. મારો તંબુ નષ્ટ થયો છે, મારા સર્વ દોરડા તૂટેલા છે. મારા પુત્રો મારામાંથી નીકળી ગયા છે ને તેઓ નથી. મારો તંબુ ફરી તાણવાને, મારા પડદા બાંધવાને કોઈ નથી. ગઈકાલનું પણ આ જ વચનમાં આ જ આર્તનાદ હતો. કોઈ માણસ નથી, કોઈ મધ્યસ્થ નથી, મારા પડદા બાંધવાને કોઈ નથી. વ્યક્તિ, કુટુંબ, સમાજ, મંડળીની આજે આ હાલત છે. તૂટી રહ્યા છે. આજે બાંધનારા બહુ ઓછા, જૂજ નહીવત લોકો છે, જ્યારે વિવિધ રીતે તોડનારા, મમરો મૂકી ખંડનાત્મક પ્રવૃત્તિ કરનારા, નુકસાન કરનારા, તોડફોડ કરનારા, સ્વાર્થ સાધનારા અસંખ્ય લોકો છે. જાત જાતના બહાના, દાવા, દલીલ, રોષ, મનદુખ, અંદરો અંદરની કડવાશ, એકબીજા પ્રત્યેની ઈર્ષા, અદેખાઈ, નિંદા, કડવાશ, કુસંપ, વેરઝેર જેવી નકારાત્મક બાબતોનો ઉપયોગ કરી ઘણી બધી વ્યક્તિઓનો દુરુપયોગ સિફતપૂર્વક કરી શૈતાન પોતાનું કામ ચલાવી રહ્યો છે અથવા તો કઢાવી રહ્યો છે. અફસોસ એ વાતનો કે એણે બહુ મહેનત પણ કરવી પડતી નથી, કારણ કે આપણે માણસો મૂર્ખની જેમ એના માટે, એનું કામ કરવા માટે તત્પર અને તૈયાર છે. હા, દેવને મળવાના માટે તૈયાર નથી. એટલા તોડફોડ કરનાર, શૈતાનના હાથા બની એ નકારાત્મક પ્રવૃત્તિ કરનારા આપણે બન્યા છીએ. એ માટે આપણી પાસે ઢગલો બહાના છે, દલીલો છે, અને ઉપરથી એનો હાથો બનનારા જ્ઞાની, શિક્ષિત, સાધન સંપન્ન અને પોતાને સમાજ સેવક, આગેવાન કહેવડાવનારા લોકો એ બાંધવાની સર્જનાત્મક, રચનાત્મક પ્રવૃત્તિઓ કરી વ્યક્તિ, કુટુંબ, સમાજ, મંડળી બાંધવાને બદલે ખંડનાત્મક પ્રવૃત્તિઓ કરી નુકસાન કરી રહ્યા છે. પ્રભુ એમને સદબુદ્ધિ આપે. આ કલમ વાંચતા જ બીજી 2 કલમ પણ આ જ અનુસંધાનમાં થોડીક તાલમેલ જેવું મળતું હતું ને એ મેં અલગ તારવી અને મૂકવાના માટે પ્રયાસ કરીશ. યશાયા 54 અને 2 બહુ સરસ કલમ. અગાઉ પણ એના પર આપણે મનન કરી ચૂક્યા છે. તારા તંબુની જગા વિશાળ કર અને તેઓ તારા રહેઠાણોના પડદા પ્રસારે. રોકીસમાં તારા દોરડા લાંબા કર ને તારી મેખો મજબૂત કર. પડકારો છે, પ્રશ્નો છે, હાલત નાજુક અને પરિસ્થિતિ કફોડી હોઈ શકે છે, વરસી શકે છે, પણ પ્રભુ અને પ્રભુનું વચન આપણી સાથે છે અને તેઓ ચાહે છે કે આપણે યશાયા 54:2 મુજબ બાંધીએ.
આપણું વર્તુળ વધારીએ, પરિધ વધારીએ, વ્યાસ વધારીએ ને દેવની ઈચ્છાને યોજનામાં ડાબી જમણી બાજુ ફેલાઈ જઈ બંધનોમાં ફસાયેલાને છોડાવી મુક્ત કરી શેતાનના કબજામાંથી દેવના કબજામાં લાવીએ ને તેમને સોંપીએ. આસપાસ નજર કરશો તો અફાટ સમુદ્ર, ઘૂઘવતો, મોજા ઉછળતા સંસારરૂપી સાગરમાં ભયંકર તોફાન જ દેખાશે ને તમે ભયમાં ડૂબી જશો અથવા તો ડૂબશો. પણ દ્રષ્ટિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર રાખી, પરમેશ્વર પર રાખી ચોક્કસ ચાલ, ધીમી પણ મક્કમ ને મજબૂત ચાલ ચાલો અને તમે પાર થઈ જશો. જુઓ, દેવ આપણને એના અનુસંધાનમાં જ એના જેવું જ બીજું વચન આપે છે. યશાયા 33 અને 20 લખ્યું છે, સિયોન જે આપણા પર્વનું નગર છે તેને જો, તારી આંખો યરૂશાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જે તંબુ ઉખેડવામાં આવશે નહીં, જેની મેખો સર્વકાળ સુધી કઢાશે નહીં ને જેની સર્વ દોરીઓ તૂટશે નહીં, તેવા તંબુ જેવું જોશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આભાર માનીએ. આપણે તંબુ પાડનારા, તોડનારા, દોરડા કાપનારા નહીં, પણ તંબુની જગા વિશાળ કરનારા, પ્રસારનારા, બાંધનારા, દોરડા લંબાવનારા, મેખો મજબૂત કરનારા બનીએ. પ્રભુ સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારા વચનોના માટે આભાર માનતા વચનોના પ્રકાશમાં વિશ્વાસની યાત્રાના માર્ગમાં આવતા જોખમો તથા અડચણરૂપ બાબતોને જોવા, તેને ખાળવા તથા આપની ઈચ્છાની યોજના મુજબ આગળ વધવા તથા આપના ઉપયોગી પાત્ર બનવા કૃપા કરી આમ સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.